જંગલની અંદર જમીનથી થોડીક ઊંચાઈમાં અહીંયા સીતા માતાજીના બે પગ આવેલા છે. તેના હું તમને દર્શન કરાવીશ. હવે આ સીતાવાળી લોકેશનને મોરનું ઘર પણ કહેવામાં આવે છે. દ્વારકાધીશના જગત મંદિરથી જંગલની અંદર જમીનથી થોડીક ઊંચાઈમાં અહીંયા સીતા માતાજીના બે પગ આવેલા છે. તેના હું તમને દર્શન કરાવીશ બાજુમાં જઈને. એના પહેલાં હું તમને આ એરિયો બતાવું. તમે જે આ એરિયો જુઓ છો તે જંગલની વચમાં આવેલું છે. ત્યાં બાજુમાં કોઈ ગામડું નથી, કોઈ રહેણાંક નથી. ચારો તરફ જંગલી જંગલ છે, જંગલી જનાવરો રહે છે. અને આ એરિયાની ચારો ફરતે બાઉન્ડ્રી બનાવેલી છે. અને બાઉન્ડ્રીની અંદર નારિયેલ, ચીકુ, કેળા એવા વૃક્ષ વાવવામાં આવ્યા છે. અને તેની ઉપર હજારોની સંખ્યામાં મોર પક્ષી રહે છે. હવે આ સીતાવાળી લોકેશનને મોરનું ઘર પણ કહેવામાં આવે છે. હવે અહીંયા મોરની ઉપસ્થિતિ છે, હું તમને અહીંયા બતાવું. અહીંયા પ્લાસ્ટિકના બોટલ પડ્યા છે. હવે પ્લાસ્ટિકના બોટલને જમીન ઉપર મારતા જોજો કેટલા મોર બોલવા લાગે છે. સાંભળો બેકગ્રાઉન્ડમાં. તો આ સીતાવાળી જે લોકેશન છે તેની અંદર તમને હજારોની સંખ્યામાં મોર પક્ષી જોવા મળે છે. ખરેખર હજારોની સંખ્યામાં. અને અહીંયા મોરની જોરદાર સેવા પણ કરવામાં આવે છે. જે અહીંયા ભેઢા ઉપર સીતા માતાના જે ચરણ આવેલા છે હું તમને તે પણ બતાવીશ. એના પહેલાં હું તમને બતાવું કે જે મોર પક્ષી છે તેની સેવા કેવી કરવામાં આવી રહી છે અહીંયા. તો અહીંયા તમે જોઈ શકો છો પ્લાસ્ટિકના તગારા પડ્યા છે. અને તેની અંદર મોર માટે ચણ નાખવામાં આવે છે, ઘઉં નાખવામાં આવ્યા છે. અને એ પ્લાસ્ટિકના તગારાઓમાં મોર ઘઉં ખાતા હોય છે. એક નોળિયો હતો, કોઈ મહારાજને કોઈ અહીંયા ભાઈ બકાલું પહેર્યું હોય તેને ખાવાની પ્રયાસ કરી રહ્યો હતો. તો ચાલો આપણે આ એરિયાનું તમને સારી રીતે દર્શન કરાવું. અને મોર પક્ષી તો ભાઈ તમને કીધું કે હજારોની સંખ્યામાં છે. તો મોર પક્ષીઓની ત્યાં જોરદાર સેવા પણ કરવામાં આવી રહી છે. હવે કોઈ ત્યાં દાનવીર હશે, કોઈ દાન આપતા હશે. હવે આ ગેટની બાજુમાં જ અહીંયા પ્લાસ્ટિકના ઘણા બધા એવા કંઈક લટકાઈ રહ્યા છે. હવે કદાચ એની અંદર મોર માટે ચણ નાખવામાં આવતું હશે. જુઓ, પ્લાસ્ટિકના ઘણા બધા ચણ ખાવા માટે અહીંયા આવા લટકાવવામાં આવ્યા છે. તેનું તમે આકાર પણ જોઈ શકો છો, ખૂબ મોટું છે. કેમ કે આ મોર પક્ષી માટે સ્પેશિયલ રાખવામાં આવ્યું છે. ને તેની અંદર પણ તમને અહીંયા ઘઉં જોવા મળશે. તો વડીલ આ એરિયો જંગલની વચમાં આવેલું છે. તો ત્યાં નોળિયા, મોર, અન્ય ઘણા બધા પક્ષી, ઘણા બધા જંગલી જનાવર પણ અહીંયા આવતા હોય છે. હવે આ બાઉન્ડ્રી છે, બાઉન્ડ્રીની આ જે દિવાલ તમે જુઓ છો એમાંથી બતાવું કે બહાર કેવો ઘનો જંગલ છે. તો જે મેન અહીંયા સીતા માતાજીના જે બે ચરણ આવેલા છે તેના નિશાન છે. હું તમને તેના દર્શન કરાવું. અને આ મંદિર જૂનવાણી મંદિર છે, કોઈ નવો મંદિર નથી. અને આ જંગલની વચમાં આવેલું છે. વારે ફરતે હું તમને કહું છું, કેમ કે અહીંયા કોઈ માણસ પણ આવતા નથી, ખૂબ ઓછી સંખ્યામાં આવતા હોય. બેકગ્રાઉન્ડમાં તમને મોરનું જ અવાજ આવતું હશે. ખરેખર જોરદાર વાતાવરણ છે અહીંયાનું. સામે જે જમીનથી ઊંચાઈમાં જે ભેટો બનાવેલું છે એની ઉપર સીતા માતાજીના જે ચરણ છે તેના નિશાન તમને બતાવું. તમે જોઈ શકો છો, તમે બે અહીંયા પગના નિશાન જોઈ શકો છો. હવે આ બે પગના નિશાન સીતા માતાના કહેવામાં આવે છે. અને આ લોકેશનનું નામ આ ચરણ ઉપરથી જ સીતાવાળી પડ્યું છે. અને આ સીતાવાળી લોકેશન ખૂબ જ સુંદર છે. મોરનું ઘર કહેવામાં આવે છે. જો તમે અહીંયા આવવા માંગો છો કોમેન્ટ કરજો. અને બાજુમાં સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે. આ મંદિર તો એટલું જૂનો નથી લાગતું, નવું બનાવવામાં આવ્યું છે. તો મેન જે લોકેશન છે સીતાવાળી છે, એના સીતાજીના ચરણ છે. તો એના આપણે દર્શન કરાવ્યા. અને જો તમે આ વિડીયો હજી પણ આગળ જોવા માગો છો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો, ફોલો કરજો.